જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાને? મજામાં? જો આજે બ્લોગ હું સાંજે 9 વાગે ચાલુ કરું છું, ગેસ્ટ આવ્યા છે એટલે. બાકી તો આપણે સવારમાં પ્લાન હતો જ કે સવારમાં આપણે એક ન્યૂઝનો આપણે બ્લોગ બનાવવાનો હતો. એટલે અમારા મહેમાન આવ્યા છે રાજકોટથી, મારા જેઠાણી છે જો, અને અત્યારે બધા જો એનો બાબો જો બધા આવ્યા છે, જેઠ ને જેઠાણી બધા. એટલે હું કહું અત્યારે આપણે બ્લોગ ચાલુ કરીએ શાંતિથી, નહીં તો અત્યારે ન કરવાનો હોય. સવારમાં જ કરું. જો કેટલા ભણે જો, આ બધાના વેકેશન ખુલી જાય છે, બધા જ ફરીને આવ્યા છે. ક્યાં ફરવા ગયા હતા? જેસલમેર ફરીને બધા અમદાવાદમાં આવી ગયા છે. અને ધીમે ધીમે જો બધાનું જમવા જવું છે, એટલે હું હાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. સવારમાં ટાઈમ નહીં રહે. આ બધા આવી ગયા છે આખો પરિવાર. અમારું જેઠ છે. સવારના આવ્યા જ પણ ટાઈમ નથી કોઈને, આજ બધા થાકી ગયા હોય ને એટલે. ચાલો અમે લોકો જો હોટલમાં જમવા આવી ગયા છે, અને બાળકોનું આવી ગયું છે તો બધા મંચુરિયન. આ બધાને મંચુરિયન ખાવાનું ધીમે ધીમે ઓર્ડર આવે છે બધા. ચાચુ પાસે બે ગયા જમવા, બધા જમવા હોટલમાં. અત્યારે ફ્રેશ આવ્યા છે જમવા બધા. જો આ બધા છે ને, હું મંગાવ્યું દર્શના વેજ તુફાની. આવું આપણે ઘરે બનાવશું કોકડી તો. અંગારા ઊભા કરશું પછી શું થાય ભડકા. ટેસ્ટ કરી લ્યો બસ કેવો થાય એ રાખીને કહો. અમે તો કરીએ જ છીએ. છે સ્પાઈસી તો વાંધો ને, હાલો ખાવા માંડો. એ બે કેવું છે દર્શન? બોલો, ચાખીને ટેસ્ટ આપો. 1 મિનિટ રાખવો પડશે વિડીયો. ઓલી જો છાનમની બે ગઈ. જમી લીધું ગુડ્ડુ? તે ક્યાં ખાયા? નહીં બોલે. સન્ડેના આજે છે સન્ડે, અને બધાને ગુડ મોર્નિંગ. આપણે કાલ સાંજે બ્લોગ ચાલુ કર્યો હતો, તો જો અત્યારે ઘડિયાળમાં આવ્યા છે 10. કારણ કે આજે મારે છે ને સન્ડે હતો, કામ બધું થઈ ગયું, ફ્રેશ થઈ ગયા છે અત્યારે. દર્શન ડીમાર્ટમાં ખરીદી કરવા વયા ગયા, અને હું બ્લડ દેવા ગઈ હતી કારણ કે મારે ચા પીવાનું નહોતું. એટલે હવે આપણે ચા નાસ્તો કરવા બેઠા છીએ, કારણ કે હવે લઈ લીધી છે આપણે ચા લઈ લીધી છે કપ ભરીને. અને સાથે સાથે છે ગાંઠિયા, ચકરી, અને આ બધું આપણે નાસ્તો લઈને બેઠા છે કરવા, કે ચલો બધા નાસ્તો કરવા. કારણ કે સન્ડે છે અને મારે થાઇરોઇડનો રિપોર્ટ કરાવવાનો હતો, એટલે એ ભૂખ્યા પેટનો હોય. એટલે 9 વાગે લેબોરેટરી ખોલે એટલે બ્લડ દઈને પછી હવે નાસ્તો કરવા આપણે બેસીએ છીએ. તો ચલો બધા સન્ડેમાં નાસ્તો કરવા. જો નાસ્તામાં ચકરી છે, ગાંઠિયા છે, અને તીખી સેવઈ છે, આ બધું ફરસાણ છે, અને ચા છે. ચલો જેને પીવી હોય. જો તમને કહેતી હતી કે સરપ્રાઈઝ હશે, એ આ નામ વાંચી લો. જો આડાહોડા નામ છે, પછી લગાવશું ત્યારે તમે જોઈ લ્યો છો. આ એક સરપ્રાઈઝ છે નવી, એટલે એની તૈયારીમાં વર્ગા છે. અને અહીંયા છે ને અમારા સાહેબ જમવા બેસી ગયા છે. શું શું ખાવશો દર્શન? આજે અડદની દાળ અને ભાખરી. બીજું ગરીબોનું ખાવું. અમારે જો અડદની દાળ રવિવારે ફિક્સ, બધાને ઘરે દાળ ભાત શાક રોટલી સંભારો બધું જોઈએ. આપણે ન જોઈએ કા? આપણે રવિવારે મરચા, છાશ, પાપડ અને પ્યાજ, છાશ. આજ કેરીનો રસ નથી, કાલ ગેસ્ટ આવ્યા તેમાં કેરી રહી ગઈ છે, અને થોડીક આની તૈયારી કરતા હતા. એટલે એવું બધું છે. આ બધું જો પાંદડાનો ઢગલો પડ્યો છે. હવે એ જમી લે ને એટલે આગળ આપણને તૈયાર કરવા લાગે. ફૂલ ને એવું બધું ફ્રીજમાં પડ્યું છે. આગળ વિડીયો જોતા જજો એટલે ખબર પડશે કે શેનો વિડીયો છે એ. કા ગુડો? એ ગુડો, જો આ અમારે ડેકોરેશન કર્યું છે, હવે વાંચી લેજો શેનું છે એ બધાય. અને કેવું લાગ્યું ડેકોરેશન એ બધા કહો છો. ને ડેકોરેશન કરવાવાળા બેન છે, ઓર્ડર દેવો હોય તો કહો છો. ઓર્ડર લે છે. આ બીજા બેન એના સપોર્ટમાં છે. એટલે આ બધા જો આ હેલ્પરમાં આવે છે.
અને આ બેન મેન છે ડિઝાઇનમાં એટલે અને આ ભાઈ છે ને એ બધે સામાન હેરફેર કરે છે ડ્રાઈવર છે એટલે આ બધા છે ને ડેકોરેશન કરવા વર્ગ્યા છે ને અલગ અલગ બધું માલ સામાન માટે હા એક જેન્ટ્સ તો જોઈએ ને માટે મળો. ટ્રાન્સપોર્ટ માટે ઓળો એટલે આ બધા જો ડેકોરેશન કરે છે ધીમે ધીમે ક્યાં પહોંચે એ અડધી કલાકમાં તો થઈ ગયું ઘણું બધું નહીં ફટાફટ કરી નાખ્યું એટલે હાલો બધા જો અમે ડેકોરેશન કરવા વર્ગી ગયા છીએ અને અહીં જો નવું હજી નવા તતીક ચાલુ કર્યા છે નવા કટલા ચાલુ કર્યા છે જો આજે મારી 5 માસી એટલે કે જે પ્રેગ્નન્ટ થયા હોય પ્રેગ્નન્સીમાં સ્ત્રીને 5મો મહિનો જ્યારે ગર્ભમાં હોય છે બાળક ત્યારે 5મા મહિનામાં એની માતા અને બાળકના રક્ષા માટે આ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે અને આ રક્ષાસૂત્ર છે ને એ જે પોતાની નણંદ હોય છે ને અમારા રીતિ રિવાજ પ્રમાણે અમારી નણંદબા આવી અને બાંધી જાય છે એટલે આ રક્ષાસૂત્ર છે એ મારા નણંદ આવી અને બાંધવા આજે આવ્યા હતા આજે સન્ડે હતો એટલે એનું ફંક્શન કરી નાખ્યું હતું આમાં બહુ લોકોને તેડાવવાના કશું એવું ના હોય છે નણંદ એક આવી અને બાંધી લે અને સેલિબ્રેશન કરે અને ખુશીઓનો માણે અને આ રક્ષા પોટલી છે એની અંદર શું હોય છે તમારે જાણવું હોય તો એની અંદર બીજું કશું નથી હોતું એક બ્લેક ધાગાની અંદર એટલે કે બે બ્લેક કલરનું છે ને એની અંદર હનુમાનજીની મરી પછી 7 કે 5 અડદના દાણા હોય છે 4 ચોકની ધૂળ હોય છે એક નાની એવી કોડી હોય છે અને એક હોય છે લોખંડની રીંગ અને આ 5 વસ્તુથી 5 માસી બાંધવામાં આવે છે અને જે પોતાનું ગર્ભમાં રહેલું બાળક હોય છે એની સાથે માતાની પણ રક્ષા કરવામાં આવે છે એટલે એને કોઈની નજર નથી લાગતી એના માટે 5 માસી બાંધવામાં આવે છે અને આ 5 માસીનું બીજું કોઈ મહત્ત્વ હોતું નથી કોઈ મોટું ફંક્શન પણ હોતું નથી પણ આ રીતના બધા ખુશીથી પોતાના જીવનની એક પળ છે એ માતા પોતાના બાળક સાથે માણે છે અને બધા લોકો હળી મળી અને સાથે મસ્ત મજાના ઉજવણી કરે છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને જો આપણે તો કાલ આ બધું કાર્યક્રમ કર્યો હતો એક મસ્ત મજાનું ફંક્શન જેવું નાનું એવું ઉજવું હતું તો એ ન્યૂઝ હતા બધા માટે અને આજે આપણે સવારમાં ટ્યુશનોએ પહોંચી ગયા સોમવાર થઈ ગયો અને આજે સ્કૂલોય ખુલી ગઈ છે એટલે બધાને જેને મારો વિડીયો સારો લાગ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય નેક્સ્ટ બ્લોગ સુધી બધાને બાય બાય ચલો